હે ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. આજે તારીખ છે 1/8/2024. આજે છે હસ્તીનો બર્થડે. અને સીન એ છે કે અમે જ આવી છીએ કેકને ડેકોરેશન થોડુંક રૂમમાં કરવું છે, એટલે અમે વસ્તુ લેવા જઈએ છીએ. પણ એ છે બહુ શાतिर, એટલે આપણે બહુ સમજી વિચારીને બધું કરવું પડશે. તો કેમ પ્લાનિંગ કર્યું છે થોડું, તો અત્યારે એનું એ બે ઉપર છે, હસ્તી, યશ ને મમ્મી. અને હું અત્યારે જાઉં છું બાનું કાઢીને. અને મારા મામા છોકરાને કીધું પછી તું બાનું કાઢીને વી આવજે, આપણે બે લઈ આવશું. કંઈક કર્યું છે ગોઠવી, તમે જોયા રાખો. હાલો, તો ફાઇનલી અમે આવી ગયા છીએ બધી વસ્તુ લઈને, અને બાજુના ઘરમાં મૂક્યું છે. હવે પ્લાન એવો છે કે અમે બધા જમવા જ આવીને બહાર જમવા હોટલમાં જવાનું ગમે ત્યાં, ત્યારે મારા મામાનો છોકરો જે છે એ છેલ્લે આવશે મોડેકથી, અને એ બધું ડેકોરેશન કરતા છે એવું લાગશે ને, તો એ થોડોક વિડીયોમાં બતાવી દે. પછી આપણે એને સરપ્રાઈઝ કરવાની જોવી. હવે એને ખબર પડે છે કે ને એ મેન જોવાનું છે. હાલો, ઉપર જઈને પાછું હું ફરીથી બ્લોગ ચાલુ કરું, એટલે એને થાય ને વિડીયો ઉતારે છે. હાલ, હે ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના નવા બ્લોગમાં. આ કાંઈ વિડીયો ચાલુ કરશે નહીં, એમનો કરે રાખશે ખાલી. આ છે એનો બર્થડે, એટલે તું ચાલુ કર. બસ કદી જો ચાલુ અને કેને ભાઈ લુકેશ બધાય ફેમિલીને જય સ્વામિનારાયણ, જય હનુમાનજી મહારાજ. અને આજે મારો બર્થડે છે, તો તમારે બધાને વિશ કરવાના કે હું તો કઈ સામે વિશ કરીશ નહીં. હું તો બધાને થેન્ક યુ કહી, બીજું કાંઈ કરીશ નહીં. કાંઈ નહીં, જાય સવારથી હું તો બધાને મેસેજની રિપ્લાય જોઉં છું. કોણ કોણ મને મેસેજ કરે છે કે મને કોઈક વિશ કરે ને મને બહુ ગમે એમ. હું 2 દિવસે કહી દઉં છું બધાને મારો બર્થડે આવશે, મારો બર્થડે આવશે. ચોકલેટ તો દીદીને જ હવાની. અને હરક પદુડી ના કહેવાય. હું કહેશો એ ભાઈ? ચોકલેટ તો દીદીને જ હવાની. હા, હું સાંભળું છું. લુકેશ છે હાવ. જો કે મને નથી આપી. હાલ ચોકલેટ દે, ચોકલેટ. કડકેશ છે કડકેશ. પણ અમારે અત્યારે મંદી હાલે છે, અમારે ક્યાં મંદિર તો બર્થડે જ ન હોય, કેનું ને કે બર્થડે છે મારો. પણ મારો હજી ઉજવો નથી, ઉજવશે ને એટલે હું દઈ દે. હજી મને એને છે ને કાંઈ મને નથી ગિફ્ટ આપી, તો હું સામે ચોકલેટ આપું ને યાર. આશીર્વાદ તો દીધા. અમારે ગિફ્ટ શું આપવાનું તમે? આશીર્વાદ દો. કેક હમણાં લઈ આવશું. અહીંયા શું છે, કેક કાપીને આને કેક કેક નો હોય. કેક તો બધાને ખબર જ હોય, બધાને બર્થડે માં કેક હોય જ. તો તાર શું જોઈએ છે? બેન પકડ. બેન પદળો. મારે એવું કાંઈ નથી જોતું, મને એવું ગમે નહીં. તો હવે શું કહેવો તે ચોકલેટ નું શું ચોકલેટ નહીં મળે ભાઈ, કા? મારે મંદી હાલે છે. તે જે આવશે ને તે બધાને ખવડાવી દે. તમે ગૌઠા નો થઈ ગયા હોય. અમારી કરમની કઠણે ભાઈ. આખે લઈને ખાઈ લેવું 5 રૂપિયા. હોટલ નું શું છે એ તો કે હાલ, તો બીજું તો જ્યુસ ચાલ લેવું. ઈ તો વાત બરોબર. આ છે ને હવાને એમ કે હોટલ નું શું છે, હોટલ. અને એના બર્થડે હોય ને તો મેં બધું ફિક્સ કરી નાખ્યું હોય, ક્યાં જવાનું છે, શું કરવાનું છે બધું. અને મારા બર્થડે મને પૂછીને ફિક્સ કરે. એ કઈ આપણને ફાવે નહીં, એ બધું એ ફિક્સ તાર કરવાનું. બપોરનું મગનું શાક પડ્યું એ ખવડાવી ગયો લાવી ગયો. અમે બપોર સણા ખાધા હતા. હું કેશો તને પૂછ્યા વગર એમ પાણી ન પીતા હોય તો બસ પૂછીને જ ફિક્સ કરવું પડે ને અત્યારે. બરોબર છે. હા, તમારે પૂછાવીને તમે તરસ્યા રહી જતા હશો. પછી પાણી પીવું ના તમારે હવે હું તરસો મરી જાય. એલા બહુ કીધી. ના પડે તે નહીં હવે પીવાનું. મને ગળામાં કઈક થાય છે, હું પી લઉં પાણી. ના લોસો કર્યો હવે મને કઈક ફાવવાનું. એ ચોકલેટ નું હું સીતો જો ચોકલેટ જો ને મગનું શાક ખવડાવી દે બપોરનું હોટલ બોટલ માં નહીં લઈ જાવ. એ તો મને ભાવે છે, પાછું ખાઈ લો. પણ ચોકલેટ તો સાંજે જ મળશે. હાઈ તો થઈ ગઈ. હવે અમે કે હાઈન માં શું વારી છે. એલા મોટી દઉં કે નાની દઉં, જી પ્રેમથી દીધી હોય ને ઈ જ ખાવાની હોય. તમે આખાની વાળી હા, તો ખવડાવી. પ્રેમથી પાવલી વળી દે. હું અમારે પાવલી વળી ખાવાની નહીં ચાલે, કદઈ ક્યારેય નહીં ચાલે. તેમ નહીં, ઈ એમ કહે છે કે તો હું એટલું નથી એમ કરી શકતી. તમે મને એમ શું કહે સરપ્રાઈઝ ન આપે, એવું કઈ ન કરો તો મેં અકવી લો. તો તમે નાની લા ભાઈ, અમને એવું આવડતું નથી, નકર તો તમે ક્યારે નહીં આપી. શીખવાનું હોય, શીખવાનું અમે ગરીબ માણસ. હોય. અમે ગરીબ માણા યાર. હમણાં એના દોસ્તાનો બર્થડે છે ને, દોસ્તાનો હે એટલે હરક પદુડી ના છે ને, આમ ખબર વિના ના બહાર વયા જાય, કહે નહીં ઘરે કે હું મારે આમ જવાનું છે એમ. તો બિચારો પાણી વાળવા જતો. મારા બર્થડે માં એને આવડે નહીં કાંઈ. દોસ્તારે બોલાવ્યો કે ના થોડીક પડે, તો તું બોલે ને તાર બર્થડે હું ના નહીં પાડું. હું એ હોય ચોકલેટ હવાની નથી ખવડાવતા. હું આજ બર્થડે માં જાય. ચોકલેટ નથી ખવડાવતા અને બર્થડે હું જાય હું કરે. બર્થડે ક્યાં ઉજવવાની છું? ચોકલેટ તો ખોરે કીધું તો ખરા, કે હાંજે હાવ મળશે. આવી શીખણાઈ ન કરવાની હોય. ફ્રીજમાં આવી છે, લે હું ગોતું. નથી, લીધી જ નથી.
હતી મેં ખવડાવી દીધી કઈ ખવડાવી બતાવો સબૂત. ગ્રેસરીમાં પાણી પીતાવું ના ના અને પાણી નથી પીવાનું આ. ફ્રીજમાં ચોકલેટ ના હશે ના પાણી નથી પીવાનું તું તો કીધી રાખ હું અમારે તરસું મરવું હે ભાઈ મમ્મી આને ચોકલેટ લીધી છે કે નહીં હે હે મમ્મી મમ્મી તે કહેતા હતા ને છે એમ ઈ ક્યારે લાવી હતી એ હસ્તી નહોતી લાવી મારી મમ્મી લાવ્યા હતા ને એને ખાતી એને ખવડાવીને પાછી એમ કે અમે કે ચોકલેટ ખાતી ખવડાવી ઈ ઓળકણા ઓળકણા ત્યાંથી લેવા જ્ઞાની પેઢી થી ખવડાવી. પણ મેં કીધું ને હું હાંજે ખવડાવી દે એટલે હું ખવડાવી દે એવી હાઈ દૂધ કેટલી વહી ગઈ 48 વર્ષના છે. પણ હાંજે પણ તો બીજી વાર માગશે ઈ. મારે હું પણ બે ખાસા- ખવડાવાય ને એમાં શું હા હોટલ નું શું છે ઈ કેને ભાઈ તું પણ મારે થોડાક લઈ જવાના હોય તમારે મને લઈ જવાના હોય તમારો- હોટલમાં તારે લઈ જવાનું હોય ને ગિફ્ટ અમારે આપવાનું એલા એના બર્થડે માં મારે લઈ જવાના ગિફ્ટમાં મારા 200 birthday આપી માં દેવું તમને મારે લઈ જવાના ગિફ્ટમાં 200 આપી દેવું કામ મૂંઝાતો એ તો બસોમાં તો હું આખા સુરત ને લઈ જાઉં તો લઈ જત ખરા પણ હેલ ક્યાં આવું હાલ બસ ઉભા રહી, મારે ખાતમ કેટલા હોય જોઈ લો. અહીંયા ઓલો વોકરો છે ને ત્યાં ઉભા રહી, મારે હાલો ખાતમ- હાલો લઈ જાય તો વિડીયોમાં દેખાઈ જાય ન કરતો આ વિડીયો જ નહીં આવે કારણ કે બંને તો આવે ને ઉભા રહી, મારે ખાતા પૈસે તો હું આપણે લઈ જઈ. તારા ખાતામાં કેટલા છે હસ્તી હું ફેરાઈ દે. આને મજા આવી ગઈ. એક ગોળું. હવે એનું આપણે બ્લેક લીધું હતું ને ઈ લીધું હતું ને બગડેલું એવું. આ તો આપણી પાસે હતું ઈ છે પછી હું થોડી વાઈસ આવે. પછી એને કહેવાય કે તમે એને દો ને એટલે પાછું રિટર્ન કરી દે પૈસા દઈ દે હેપી બર્થડે થેન્ક યુ આમ લઈ લ્યો, આમ લેવાય એને. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ રખ પદોડી જો ચાલો કાપો કેક કાપો આવડા ખાઈશ ને ચોકલેટ મોટા માપ નો નાખે જો ફોટો પાડે મોટા માપ નાખ માં આયા શું કરું એલા આ વાત છે વિડિયો ની તો પતા નહીં બેરવી નહીં ગા વાત નો લે નામ દેવાય
ના ના ઈ તો હાલે કોમેડી થઈ જાય મારા નથી કોમેડી કરતા કોમેડી થઈ ફોટો એને પાડતો જાય યસ બોલો જો ને ગોળ કોઈ ખીચો તો કોણ ઓય બોલે મને પછી બોલે પણ મને ખબર પણ હાથ તો રાય કેટલા 2 મિનિટ બોલી છે તો ફોટા પાડ લે કેમ ક્યાં છે લે બેટા એ મોઢું તો ફાડ્યું इतना सही बचा બોલા જો નંગને એને પપ્પા ના પાડે બર્થડે ये मासी तो ऊपर से मारते હેપી બર્થડે પૂરો હાલો કાઈ ન થાય એનથી કાઈ ન આ તો ઓગળી જાય મમ્મી પ્લાન તો નો કરે Ya lo ya te lo vi yo. એ તો ભૂલી ગયો કેટલા પ્લાસ્ટર કેટલા પૂરું કેટલો છે હવે? આને ઠેક કોને જાવ પડ્યું મજા આવી હેલો ગાઈસ ગાઈસ એમ નહીં આ ફીર હોય એને કાંઈ ન થાય. નાવું પડશે કાઈ ન નાવું જ પડે ને નાવું પડે ખાલી નાઈ લેવાનું ને. આ જો બર્થડે કલર રોવે તો હકુ રોવું જ ને મને હું કામ બગાડે ભાઈ કાઈ કાઈ ન નથી થાય આ મારા આંખમાં સીધો સ્પ્રે ગયો તો આપણે કાઈ ન થાય આનથી બંધ કરી દેવાય. તો વજન જો આનથી કાઈ ન થાય હમણાં વયા જાય જો આ મારા બીજું ઠીક દેખાતું નથી દેખાતું નથી તમે લીધી એ વાત ખબર નહોતી. મોટા મોટી ભૂલ થઈ ગઈ. જિંદગીમાં ભૂલ થઈ ગઈ તો આ એક. પછી યશરોની કેમ કે તઈ મને કોઈ ઠેકાણે ગયા નકર તો કહે જ નહીં. એલી પાસે આવે ગેરંટી કહી દઉં કોઈ કહે જ નહીં મારે. યશરોની એક વાર કહેતો હે હે કમિટમેન્ટ આવે કમિટમેન્ટ આ લાયક જ નથી તમે. કેમ આવું કહે છે પપ્પા તમે કેમ હરકત આવું કરે કહીશ? બોલતા નહીં હું મારા ક્યાં મમ છે વચ્ચે બોલ્યા હું પણ પૂછું છું ના ખાલી ના ઈ પપ્પા એવું પપ્પાનું ને મમ્મીનું આંતરમાં વસે તો એવું ને આપણી જનતાને ખબર પડી જાય ને કે આયા હરકી જાય બધું સ્માઈલ દેખ રહે હો બધે કી આ તો નક્કી કરી દો ફાઇલ વીકી મારા બાપાને ફાઇલ વીકી બાપા જન્મ તારીખ નક્કી કરી દે ખોટી છે ને કાંઈ એની ખોટી છે તમારી ખોટી છે. જન્મ તારીખ અહીંયા હાસી રત દેખાડી મારે યસ જન્મ ઓલી લિવિંગ સર્ટી છે એટલે મારું ખાસું જ હોય. એમાં પપ્પાને હમણાં કઢાઈ લિવિંગ સર્ટી હા એટલે ઓરિજિનલ કાઢ્યું કે ડુપ્લિકેટ? ઓરિજિનલ પહેલી જ વાર મળી જા અરે અહીંયા છે કે નહીં એ નથી ખબર અહીંયા છે ને ઈ
એવું જોવે છે કે મારા પપ્પાને સાયલ કઈ છે બર્થડેની, પણ એને ગોટાળે છે એમાં એકમાં 81 લખેલું છે, હવે એમ નહીં કહેતા એકમાં 82 એકમાં 82 લખેલું અને બીજું ત્રીજું ગોતે 83 લખેલું. હું નથી નાખતો. હાલો બર્થડે પૂરો થઈ ગયો ને? હે બર્થડે પૂરો થઈ ગયો ને? આમ જો નાઈટ ડ્રેસ દે મારી. હાલો મને કામ કરવા. બસ બે દિવસના બર્થડે હોય એ તો એટક ખાઈને ભી જતા હશે. કેમ એમાં હું એટેક? એટક આવી જાય ને એક દીમાં ખર્ચો તમે જોવો ને. પપ્પુન બાબુ આ જો ડોક્ટર યસ ગુલાટી એમ? હે? ડોક્ટર યસ ગુલાટીને આંગળી ભાંગી ગઈ છે ગુલાટી. આ કાલી દેલા બાબા યસ મમ્મી કેવી લાગી તે પછી સરપ્રાઈઝ? તને થોડી પૂછો, નાને પૂછો, સોરી. હસ્તી કેવી લાગી સરપ્રાઈઝ તે પછી? હું મારા નાકના ઓલા ભૂંગરામાં ઓલો સ્પ્રે વયો ગયો તો મેં નાખ્યો ને, તમે બે એકબીજા નાખવા માંડ્યા તો મારે શ્વાસ તો લેવો જ નહીં, લીધો ભેગું સીધું અંદર, પછી કરીને બહાર કાઢ્યું. સેડા નહોતા આવી ગયા ને રે? આવ્યા તોય પછી કેવું કોને લાગ્યું કેવું ઈ કેમ તું? લાગ્યું રિએક્શન નો એવું કઈ એવું. સારું લાગ્યું. રિએક્શન જરી કે એક તો ભાઈ કોઈ એને સરપ્રાઈઝ ન આપે, આપણે આપીએ એમાં એને બોલે આપણી વેલ્યુ ન કરી. બીજું બધું મને કેટલું દુઃખ છું તને ખબર છે? મને નિંદર રસોડી આવવા મળી પર મારા તો દિલના હાથ ટુકડા કરી નાખ્યા. આ મારી દિલ એવું કેવડું મોટું છે, હાથ ટુકડા થયા. હવે પતી ગયું ને બધું, હવે તે હોઈ જા બીજું સવાર હતા એમને કહ્યું. હે દેખો અમને ટાકા લે લીએ. આ ભાઈ તો ત્રણ ટાકા આવ્યા છે. એ ત્યાં સ્પ્રે ઉડાડવા ગયો ને એમાં લોહી નીકળ્યું. મોટા અત્યારે લોહી નીકળું કે હતું પણ કઈ ખબર ન રહી. હા હા બર્થડે ની ચોકલેટ. ફાઇનલી મને ચોકલેટ મળી ગઈ છે મિત્રો. મિત્રો. ઓલી શિવાની એમ કે ફ્રેન્ડા, હાય ફ્રેન્ડા એમ કરે. માતંગને ફોન કરો, હું મને ચોકલેટ ફાઇનલ મળી ગઈ છે. હો જો ભાઈ માતંગભાઈ ચોકલેટ મળી ગઈ છે. માતંગભાઈ વિડીયો કાલ જોઈ લે. મારી હેઠું તો મોટી આવી છે લગભગ. વાટ જો એવો તારો એમ છે. આ એમ કહું છું, આ કોકના ફોટા હોય ઈ ફાડવા પડશે કે એમના મતે નહીં ફાડી ન થાય. ફાડી નાખાય કઈ ન કાતર લઈને ફાડવું, બીજું શું? બોઈ તો ચોકલેટ આપી. સમજાણું? હવે ન કહેતા તમારા ભાઈથી ને ઉસી ચોકલેટ આવી છે. સમજાણું? કોણે કીધું? હા તે ગૂગલમાં સર્ચ મારો બબલી ચોકલેટ આપી શું એને મેં કોઈ એને ખાધી નહીં હોય બબલી. શું કહેવાય યસ ભાઈ બબલી ખાઈને તમે બબલા થઈ જાય એમ કહેશો? નો થઈ આ ચોકલેટ ખાઈ બબલા થઈ. એમને કોઈ બબલી ચોકલેટ નહીં આપી, પૂછો પેલા. મારા લગન ક્યાં છે? તમારે મોતી જેવું છે. ગર્લફ્રેન્ડ હોય એને ડેરી મિલ્ક આપી હોય. આ ડેરી મિલ્ક જ છે ને? હું પણ બબલીની ડેરી મિલ્ક જ છે ને એમ. બબલીની ડેરી મિલ્ક છે પણ બબલી છે ને હા તમે ડેરી મિલ્ક બોલો ને બબલી ડેરી મિલ્ક કયો ને હા. એ બેમાં બહુ ફેર પડી ગઈ છે. ડેરી મિલ્ક 13 રૂપિયાના આવે, આ 25 ની આવે. આ છે ખાલી 90 રૂપિયાની. હવે જાવા દો. કેવડી ખબર? હવે આ 150 રૂપિયાની આવે ઈ છે. એ સારું 150 ની આપી તો. 150 માં આયરે આવે એલા મંગરથી લગી. શું કહેવો તે સ્ટીવન તમે? અમાર ભાઈ ની ફોટા નહીં દેતા. ફોટા મસ્ત આવ્યા ને? મેં પાડ્યા મેં આમાં થોડી ક્લિયરિટી ઓલી આવશે કારણ કે આઈફોનમાં વિડીયો ઉતરતો હતો ને તેમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું. ફોન કરવાનું. એટલે હે? हमारी चॉकलेट आ गई है, देखो તમારી છે મતલબ આવવાનું છે. ભાઈ એમ નથી કરતો રાત તો बड़ी वाली. તું તો थैंक यू અને હેપી બર્થડે. કેટલા મી વાર કહું છું? શું કે હે મોટા ફોટા મોકલો. ભંડાર છે મિત્રો. ફાઇનલી બીજી મળી ગઈ છે. આ પાવલી વાળી છે.
હાલતા થવા તોરે ચોકલેટ તો આપણે માસે નહીં તોડે. કેમ મારે તો તરીકે નથી ખાવાનું. આલ્યો તો લે અરે નહીં તૂટે આ તોડતો પણ આ એક પકડી પણ તું આમ ઓલું કહે હા હાલે કાઢ ને પણ ઊભું છે હાવ એટલે ઊભા વાળા તમારે હું ખાઈને ખાઈને દાપું જ છે. કઈ હું સવારનું કરું? લઈએ. થાકી જા બહુ ઓલું બધું કર્યું ઈ કે થાકી ગયા કે બહુ ઓલું હું બધું કાલનો થોડું છું બોલો આના બર્થડે હાટું એ તો જ છે જો મેં હસ્તી લખાવી હતી કે હસ્તી હું કામ લખાવી તો હું મારો ગધેડો લખાવો ગધેડી લખાવે ને ગધેડો નો આવે એમ નહીં મારા હારો તમે એમ કહો છો હે તો હું તમારા બધાના બર્થડે માં એકલી દોડતી હોય, મમ્મીના બર્થડે માં એકલી દોડતી હોય, તો તમારા પપ્પાના online બર્થડે માં કેમ? એકલી દોડતી હોય, તમારા બર્થડે માં એકલું બધું કરતી હોય તો ત્યારે કોઈ ન વિચારે પણ મારો ખાલી પહેલી વાર હજી આ પહેલી વાર એટલો ઉજવો ને ઈ પહેલી વાર જ હજી. હારું કેવાય ને કોઈએ તારું વીજવું મેં વીજવું કોણે વીજવું પેલા પપ્પા એને ઉજવો હવે રેવા દે ને હવે માપ મારે ને માપ બે મારે કેવું લીધી બે તો લે. ઓગળી ગઈ છે કે આવી જ આવે થોડી આવી પકડી ગઈ. એમને બટકે ઉભા રહ્યો કરતા કર દો. બીજો ભાઈ બે બાજવાનો જ એવા કરી જો મારી બબલીમાં કઈ ખાના નો આવે. એ અમાર ન જોવાનું મારે પાઈન જો જાજી દીધી ને તો હું રોવા માંડી નાજે. આમ થોડું આવે આલ્યા અમે લઈ માનત ખાય લે લે મમ્મા નથી ખાવા બેન બસ ખાતો ને બાતતા તો આનામાં આટલું વધારે હતું નથી ગઈ લીધું મેં મારે હાચે નથી ખાવી આટલું જ બસ તો નથી બહુ ગળું મોઢું થઈ ગયું કોને કોને સૌથી વધારે ચોકલેટ ભાવે કોમેન્ટ કરજો ને છે. એ પાસે બબલી ડેરી મિલ્ક બબલી બબલી છે ભાઈ બબલી